પ્રદેશમાં ગેરકાયદે ધર્માંતરણ કાયદો પસાર, આજીવન કેદની જોગવાઈ। ઉત્તર પ્રદેશ વિધાનસભામાં લવ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં મંગળવારે યુપી ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રતિબંધ બિલ 2024 પસાર થઈ ગયું છે। હવે રાજ્યમાં છેતરપિંડી અથવા બળપૂર્વક કરાયેલા ધર્માંતરણના કિસ્સામાં કાયદો વધુ કડક બન્યો છે। આ કાયદા હેઠળ દોષિતોને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે। ગેરકાયદે ધર્માંતરણની ગંભીર ઘટનાઓ રોકવા યોગી સરકારે કાયદાનો દાયરો અને સજાની જોગવાઈ વધારી છે। યોગી સરકારે ચોમાસુ સત્રના પહેલા દિવસે આ બિલ રજૂ કર્યું હતું। ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ગૃહ બાબતોના મંત્રી સુરેશ ખન્નાએ આ બિલ રજૂ કર્યું હતું। નવા કાયદામાં ગેરકાયદે ધર્માંતરણ માટે ફંડિંગને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે। નવા કાયદા મુજબ પ્રદેશમાં રહેતી કોઈપણ મહિલાને પોતાની જાળમાં ફસાવીને ધર્માંતરણ કરાવી શોષણની ઘટના એટલે કે લવ જેહાદના દોષિતોને પહેલી જ વખતમાં આજીવન કેદ સુધીની સજા થશે। આ કાયદામાં અનેક ગુનાઓની સજા વધારીને બમણી કરી દેવાઈ છે। લવ જેહાદ હેઠળ અનેક નવા ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે। પસાર થયેલા બિલ મુજબ હવે જો કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરવાના આશયથી કોઈ વ્યક્તિને તેના જીવન અથવા સંપત્તિ માટે ધમકાવે, હુમલો કરે, લગ્ન કરે અથવા લગ્નનું વચન આપે અથવા કાવતરું કરે, સગીર મહિલા અથવા કોઈ વ્યક્તિની દાણ ચોરી કરે તો તેના ગુનાને સૌથી ગંભીર શ્રેણીમાં રખાશે। નવા બિલમાં અનેક આકરી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવા કાયદા હેઠળ દોષિત ઠરતા 20 વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે। વધુમાં હવે કોઈ પણ વ્યક્તિ ધર્માંતરણના કેસમાં FIR કરાવી શકે છે। પહેલા આ પ્રકારના કિસ્સામાં માહિતી અથવા ફરિયાદ કરવા માટે પીડિત માતા-પિતા અથવા ભાઈ-બહેનની હાજરી જરૂરી હતી। લવ જેહાદના કેસોની સુનાવણી સેશન કોર્ટથી નીચેની કોર્ટમાં નહીં થાય। લવ જેહાદના કિસ્સામાં સરકારી વકીલને તક આપ્યા વિના જામીન અરજી પણ વિચાર પણ નહીં કરી શકાય। વધુમાં આ કાયદા હેઠળ દરેક પ્રકારના ગુનાને બિનજમીનપાત્ર બનાવાયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।